નમસ્કાર, હું મુકેશ જોશી 24 સંદેશમાંથી આવી ચૂક્યો છું આજે ચકલાસી ગામની અંદર અને અહીંયા જે તમને આટલી મોટી જે સંખ્યામાં ભીડ દેખાઈ રહી છે, એટલી મોટી સંખ્યામાં જે તમને ભીડ દેખાઈ રહી છે એ ઇલેક્શનની છે અને પ્રચારક બધા આજે કેન્ડિડેટ તરીકે જે ઊભા રહ્યા છે તો વોટ માટે બધાને હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે અમને પણ મત આપો અને અમને પણ વિજય બનાવો। તો ચકલાસી ગામની અંદર વોર્ડ નંબર કયામાંથી આવો છો? 7 અને અહીંયા પેનલની વ્યવસ્થા છે। પેનલની વ્યવસ્થા ભાજપની પેનલ 1 2 3 4 1 2 3 4 ભાજપ આવે છે વારંવાર। તો ભાજપની પેનલ વિજયી હો। ભાજપની પેનલ વિજયી હો। અહીંના કેન્ડિડેટના જે ઉત્સાહ છે એ પણ જાણીશું અને સાથ સહયોગ જે આપવાવાળા છે લોકો એમને પણ વાત કરીશું। તો કેન્ડિડેટના નામો જાણીશું આપણે। શું નામ તમારું સાહેબ? ક્યાંના રહેવાસી છો તમે? હવે તમે ઇલેક્શન જે લડવા ઉભા રહ્યા છો નગરપાલિકા, મુખ્ય કારણ શું તમારું? ગામની સેવા કરવાનું। ગામની સેવા કરવાનું અને પબ્લિકને શું આપશો તમે જીતશો તો? કામ આપશો તમે અને કયા લેવલે તમે મદદ કરવા માંગો છો પબ્લિકને? ઘર, મકાન, રોડ રસ્તા અને મકાન બધા ધ્યાનમાં રાખીને તમે પણ હેલ્પ કરશો, બરાબર? શું નામ તમારું સર? મનહરસિંહ વાતાભાઈ વાઘ। ક્યાંના છો તમે? સાડીપુરા ચકલા। વોર્ડ નંબર 7। કેટલા વોટ આવે તમારા? અમારા 1000 વોટ આવે। આખા વોર્ડના કેટલા? આખા વોર્ડના 4548 વોટ। 4500 થી 48 વોટ આવે છે અને પૂર્ણ બહુમતથી જીતવા માંગો છો? હા, અમારી આખી પેનલ પૂર્ણ બહુમતથી જીતે એવી આશા છે બધાને। બધા મતદારો અમારી સાથે જ છે। શું તમે ભાજપની સાથે છો? કેટલો ઉત્સાહ છે? તો ભાજપની સાથે છે અને ભાજપના જે કામો છે એ કામો થઈ રહ્યા છે એટલે ભાજપની સાથે છો? શું નામ તમારું? રણજીત સુખદેવસિંહ વાઘેલા। ક્યાંના છો? રાઘોપુરા। અને કયા વિસ્તારમાંથી આવો છો? રાઘોપુરા વોર્ડ નંબર 7। અને તમે જનતા સાથે શું આશા રાખો છો? વિકાસના કામમાં લઈ રહ્યા સર। જનતા તમારા વિકાસ કરશે? સરકાર કરવાની છે ના, જનતા જોડે શું આશા રાખો છો? વોટ માંગણી, વોટની આશા રાખો છો? પેનલમાં વોટ આપે। પેનલને પેનલ ટુ પેનલ જનતા સાથે પેનલની વોટની માંગણી કરે છે દરેક કેન્ડિડેટ અને એમને પણ જીતવાની પૂરેપૂરી આશા છે। તો જીતાડશો તમે બધા સાથે રહીને? તો તમારા કેન્ડિડેટ ટોટલ કેટલા છે? 4। શું નામ તમારું બેન? મીનાબેન પૂનમભાઈ રાખે। તમે પહેલી વાર ઇલેક્શન લડી રહ્યા છો? બીજી વાર। મીનાબેન જે છે બીજી વાર ઇલેક્શન લડી રહ્યા, તમે? પહેલી વાર। જો બીજી વાર ઇલેક્શન લડવા વાળા પણ એમની પેનલમાં છે એટલે સાથ સહયોગ તો પહેલેથી મળી જ રહ્યો છે અને આગળ પણ મળશે બેન? શું નામ તમારું બેન? ક્યાંના છો? ધરમપુરા। તમે કમલને કેમ પસંદ કર્યું? વિકાસ કમલ કરશે? ભાજપ સરકાર કરશે। તમે ભાજપ સરકાર છે એના મેઇન કામો શું? મોદી સાહેબ તરફથી જે કઈ વિકાસની યોજનાઓ બહાર પાડે છે એ તમામ વિકાસની યોજનાઓનો લાભ મળે છે? મકાનો મળે છે? અને નવું એક ચાલુ થયું છે કે પહેલા આપણે બધા ક્યાં જતા હતા? ખુલ્લામાં કે બંધમાં? શું વ્યવસ્થા આપી છે? શૌચાલયની વ્યવસ્થા આપી છે અને ભાજપ સરકારે આ મુદ્દો ભાજપ સરકારે આવો મુદ્દો ઉપાડ્યો તો શૌચાલયની વ્યવસ્થા। કેટલા મકાનો મળ્યા હશે આપણે ચકલાસી ગામે? 2700 પરિવારોને મકાન મળ્યા છે। જાણીશું અહીંના સ્થાનિક લોકોથી અને એમના વિસ્તારની અંદર શું સમસ્યાઓ છે અને સમસ્યાઓનું સમાધાન કઈ રીતે એમની કેન્ડિડેટ જે ઊભા રહ્યા છે કરશે અને કોણ એમને લાવે છે એમની વિશે વાત કરીશું આપણે। શું નામ કાકા? મારું નામ બેચરભાઈ છગનભાઈ વાઘેલા। અને તમે આ શું બધી તૈયારી કરીને ઊભા છો? હું આજીવન ભાજપનો જ કાર્યકર છું અને હું ભાજપ પર વિશ્વાસ રાખું છું। એવું તો શું ભાજપમાં તમે જોઈ? ભાજપમાં જોઈ ગયેલો છું એક જ કે ભાજપનો વિકાસ।
ભાજપે વિકાસના કામો કર્યા છે. વિકાસના કામો કર્યા છે. હું પોતે આવાસના મકાનમાં રહું છું. મારે ઘેર શૌચાલય છે, પાણીની વ્યવસ્થા ફર્સ્ટ ક્લાસ ચાલે છે. એટલે ભાજપ સરકારે દરેકને 10 વર્ષથી મફત અનાજ મળે છે. બીજી શું સુવિધા છે? બીજી બાકીની રોડ, રસ્તા, પાણી, ગટર લાઈન બધું જ વ્યવસ્થા મળે છે. ભાજપ સરકાર તરફથી તમામ વ્યવસ્થાઓ મળે છે, તો તમે ભાજપ સરકારને શું કહેવા માંગો છો? ભાજપ સરકારને એક જ વસ્તુ કહું, વિકાસના કામો અમારા જે આ કેન્ડિડેટો છે એમને તમે પ્રોત્સાહન આપો અને આ કેન્ડિડેટ જે જીતે એવા વિકાસના કામો કરે એવી તમે ત્યાંથી ગ્રાન્ટ ફાળવો. ભાજપ તરફથી એમને ગ્રાન્ટ મળે ચકલાસી નગરપાલિકાને, અને ચકલાસી નગરપાલિકાના સમગ્ર ગામનો વિકાસ થાય અને અમારા 7મા વોર્ડનો વિકાસ થાય એવી મારી ભાવના છે. 7મા વોર્ડને વિકાસ કરવા માટેની જે ભાવનાઓને અને જે લાગણીઓ છે એ વ્યક્ત કરો છો તમે. અને કોણ આવે છે? શું લાવે છે? ક્યાં આવે છે? કોણ લાવશે? મતદારો ભાજપ સરકારને ફરીથી લાવવાની પૂરા પ્રયત્ન કરી રહ્યા છે. કેન્ડિડેટોની ફૂલ વ્યવસ્થા છે અને આગળ પણ વાત કરીશું આપણે. તમારું શુભ નામ? બેચરભાઈ છગનભાઈ વાઘેલા. અને અત્યાર સુધીના ભાજપ સરકાર તરફના જે છે એ શું શુભ સમાચાર છે? અત્યારે ભાજપના શુભ સમાચાર, કાલે પરમ દિવસે શનિવારે રિઝલ્ટ આવી ગયું. ત્યાં ભાજપને 48 સીટ મળી છે. કોંગ્રેસ અને કેજરીવાલના ટુકડા સાફ કરી નાખ્યા છે વોર્ડ નંબર 7માં અને આખા ચકલાસી નગર શહેરમાં. ઓનલી ફોર ભાજપ. બાકીના ટુકડા સાફ થઈ જવા જોઈએ. જે કચરો છે એ બધો બહાર નીકળી જો. આપણે ચકલાસી સ્વચ્છ જોઈએ. સ્વચ્છતા અભિયાન તો ઘણા ચાલ્યા અને સ્વચ્છતા પણ ચાલી જ છે અને ચકલાસી ઘણી જગ્યાએ સ્વચ્છ બની પણ ગયું છે અને એમના પણ પૂરા પ્રયત્ન છે કે ચકલાસી એ સ્વચ્છ થાય. ઊંચી કરો, બસ થોડું ઊંચી કરો.